આજ તો દેવ પાર્ટી પ્લોટમાં મોજ પાડી દીધી. બધા મિત્રોને હારી હોવાર. પછી આપણો ચેતક લઈને નીકળી ગયા કોલેજ. ત્યાં રસ્તામાં સંદીપભાઈ ભેગા થઈ ગયા. પછી અમે બે આવી ગયા કોલેજ. પણ વાળા આવ્યો તો દેવભાઈ ભેગા થઈ ગયા. આ કોલેજની બહુ મોટી હસ્તી છે. પછી નીકળ્યા ક્લાસ બાજુ. આજ તો ક્લાસમાં બેન્ચો ખાલી પડી છે. ત્યાં બાર આ બધા મિત્રો બેઠા હતા અને બર્થડે બોય ભેગો થઈ ગયો. આજ તો પાર્કિંગ ભરચક લાગે છે. ફાઇનલી આપણે નીકળી ગયા ઘરે જવા હાટુ. પછી સાંજે આર્યનભાઈ નીકળી ગયા વડવાડાએ ચા પીવા હાટુ. એકચ્યુઅલીમાં આર્યનભાઈને ચા વિના ચેન ન પડે. સાંજ પડતા ચાનો ખોટો ચડાવવો પડે. નવા સર્કલનું નિર્માણ થતું હતું. જગદીશ દાદાની ચાર કાંસ વચ્ચે મૂર્તિ લગાડી હતી. પાછા જગદીશ દાદા ત્રિવેદી હજી જીવે છે. ઘરે અત્યારે મંટુભાઈ બેઠા હતા. ત્યાં ગોવિંદભાઈ પણ આવી ગયા. અને પછી મંટુભાઈ કુતરાઓને બિસ્કિટ નાખ્યા. પછી નીકળી ગયા દેવ પાર્ટી પ્લોટમાં. એક ફંક્શન એટેન્ડ કરવાનું હતું. ફાઇનલી પાર્ટી પ્લોટમાં આવી ગયા. ત્યાં આવું કઈક ચાલુ હતું. દેવ પાર્ટી પ્લોટ એક નંબર હો ભાઈ. આનો વ્યૂ એક નંબર આવે છે. જોરદાર છે હો. દેવ પાર્ટી પ્લોટ જેને પણ પ્રી વેડિંગ માટે બુક કરાવવો હોય તો મને DM અથવા કોન્ટેક્ટ કરો. कैसा लगा मेरा मजाक? પછી આપણે ચડી ગયા સ્ટેજ ઉપર. કારણ કે આપણે ગિફ્ટ લેવાની હતી. રાતના વાગી ગયા છે હવા. અને જમવામાં લાઈન તો જોવો કેટલી લાગી છે. નક્કી 2-3 કલાકે વારો આવશે. ફાઇનલી આપણે જમવા માટે વારો આવ્યો. ત્યાં તો અડધી વેરાયટી પૂરી થઈ ગઈ. પછી અમે બધા આયા ને ધામો નાખી દીધો. પછી આપણે પુલાવ, લુખું શેણાનું શાક અને સાઈસ પીધી. આજનો આનો વ્લોગ આખો આ ચેનલ ઉપર આવી જશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ બીજા વ્લોગમાં.